હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો દિલ્હી સલ્તનત ઇતિહાસનો બીજો પાઠ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલા પાઠનું એક નાનકડું રિવિઝન એટલે કે તમને યાદ કરાવી દઉં તો પહેલા પાઠની અંદર આપણે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો એટલે કે રાજપૂત યુગમાં હર્ષવર્ધન પછીનો જે કંઈ સમયગાળો હતો, નવા નવા શાસકો જે કંઈ આવ્યા, રાજપૂત યુગમાં કેવા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળતી હતી તેના વિશેની વાત છે તે આપણે કરી હતી. ત્યારબાદ છે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત મિત્રો પ્રાચીન કાળથી જ આપણા દેશની રાજધાની દિલ્હી પ્રાચીન કાળથી જ ખૂબ જ મહત્વનું કેન્દ્ર છે તે રહ્યું છે. દિલ્હીથી જ ભારતનું શાસન છે તે પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું છે, એટલે કે રાજનીતિમાં કેન્દ્રમાં દિલ્હી છે તે રહેલું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું કે દિલ્હીથી જ ભારતનો વેપાર વાણિજ્ય વ્યવસ્થા છે તે ખૂબ જ સારી રીતે ચાલતી હતી. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, એટલે કે 13મી સદી જ્યારે શરૂ થઈ ત્યારથી સદી એટલે 100 વર્ષનો સમયગાળો, 13મી સદી શરૂ થઈ ત્યારથી જ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દિલ્હી ઉપર જે શાસન કરતા શાસકો હતા, જુદા જુદા શાસકો, તે દિલ્હીના સુલતાન કહેવાતા હતા. એટલે કે રાજા છે તે સુલતાનના નામે ઓળખવામાં આવતો હતો. 1206 થી 1526 એટલે 320 વર્ષનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન તે શાસકોને દિલ્હીના સુલતાન અથવા તો સુલતાન તરીકે ઓળખવામાં આવતા હતા. અને દિલ્હી પર શાસનકાળ જે સમયગાળો છે 1200, કયા સમયગાળાને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે તો 1206 થી 1526 સુધીનો સમયગાળો છે તેને સલ્તનત કાળ કે દિલ્હી સલ્તનત તરીકે ઓળખાવી શકાય. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા, એટલે કે મૂળભૂત રીતે તેઓ તુર્કમાંથી આવેલા હતા, તુર્કસ્તાનમાંથી, એટલે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. 350 એટલે કે 1206 થી 1526, 320 વર્ષ દરમિયાન જુદા જુદા 5 વંશો દિલ્હીની અંદર આવી ગયા અને તેઓએ દિલ્હીમાં સત્તા ભોગવી. સૌથી પહેલો વંશ આવ્યો તે ગુલામ વંશ, ત્યાર પછી ખિલજી વંશ એટલે કે ખલજી વંશ, તઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. એટલે ગુલામ વંશ, પછી ખિલજી વંશ, તઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ, આમ 5 વંશો છે તેણે 350 વર્ષ જેટલા સમયગાળા દરમિયાન દિલ્હી ઉપર પોતાનું શાસન સ્થાપ્યું હતું. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. દિલ્હીના બાંધકામો વિશે પણ જોશું. વિજયનગરનું સામ્રાજ્ય અને બહમનીનું સામ્રાજ્ય છે તે પણ તે સમયગાળા દરમિયાન, એટલે કે પેરેલલ તે જ સમયે ચાલતું ખૂબ જ સર્વશ્રેષ્ઠ શાસકોમાં તે શાસનકાળનો પણ સમાવેશ છે તે કરવામાં આવે છે. અને આ વંશોએ પણ આ શહેરો છે તે પણ ખૂબ જ સમૃદ્ધ શહેરો છે તે સમયના ગણવામાં આવતા હતા. સૌથી પહેલા આપણે જોઈએ દિલ્હી શાસન ગુલામ વંશનું. ગુલામ વંશના શાસનમાં 1206 થી 1290નો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન ગુલામ વંશે દિલ્હી સલ્તનત ઉપર પોતાનું શાસન છે તે ચલાવેલું હતું. આપણે જોઈએ ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવીને દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. પૃથ્વીરાજ ચૌહાણની આ યુદ્ધની અંદર હાર થઈ
અને દિલ્હી સલ્તનતમાં શાહબુદ્દીન ઘોરી છે તેણે સલ્તનત કાળનો એટલે કે દિલ્હી સલ્તનતમાં પોતાની સત્તા છે તે સ્થાપી અને મોહમ્મદ ઘોરીના ગુલામ કૌતુબુદ્દીન ઐબક માલમુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો અને ઈસવીસન 1210માં પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. કૌતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. કૌતુબુદ્દીન ઐબક ગુલામ વંશ એટલા માટે કારણ કે મોહમ્મદ ઘોરીના ગુલામ તેના સમયમાં જે ગુલામો રાખવામાં આવતા હતા તેમાં મોહમ્મદ ઘોરીનો ગુલામ છે કૌતુબુદ્દીન ઐબક. તેણે દિલ્હી સલ્તનતની સત્તા છે તે સંભાળી લીધી હતી અને દિલ્હી સલ્તનતની સત્તા પોતાના હાથમાં લીધી, પરંતુ માત્ર 5 વર્ષની સત્તા છે તેણે સંભાળી. તે જ સમયગાળા દરમિયાન 1210માં પોલો રમતની અંદર ઘોડા પરથી તેઓ પડી ગયા અને તેના કારણે તેને ઈજા થયેલી હતી અને તેઓ મૃત્યુ પામ્યા. કૌતુબુદ્દીન ઐબકના જમાઈ એટલે કે તેમના દીકરીના પતિ છે તેમણે ઇલ્તુત્મિશ તેમણે છે તે આ ગાદી છે તે સંભાળી અને તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચારગાન એટલે કે ચેહલગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું અને ઇલ્તુત્મિશે ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે, કારણ કે ગુલામ વંશના સાચા લાહોર પહેલાં છે એ લાહોર રાજધાની હતી. લાહોરથી આ રાજધાનીને દિલ્હી લાવવામાં આવી. ઇલ્તુત્મિશ છે તેણે ગુલામ વંશની સત્તા દિલ્હીની સત્તાને ખૂબ જ ભારતમાં વિસ્તાર વધાર્યો હતો અને એટલા માટે જ આ શાસનકાળ છે તે શાસનકાળને તે દરમિયાનના શાસનકાળ છે તેનો સાચો સ્થાપક છે એટલે કે ગુલામ વંશનો સાચો સ્થાપક છે તેને ઇલ્તુત્મિશ છે તેને ગણવામાં આવે છે. તેણે 40 અમીરોના દળની રચના કરી અને રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી દીધી. એટલે કે ઇલ્તુત્મિશ છે તે જાણતો હતો કે પોતાનો એક પણ પુત્ર છે તે દિલ્હી સલ્તનત ઉપર કાર્ય કરી શકે તે માટે સક્ષમ નથી અને પોતે જ જમાવેલું આ સામ્રાજ્ય છે તે કોઈ જેવા તેવાના હાથમાં ન જાય અને તે સામ્રાજ્યનો વિસ્તાર વધારી શકે તે માટે તેને પોતાના પુત્ર કરતાં પોતાની પુત્રી દીકરી છે એ વધારે યોગ્ય લાગી અને રઝિયા સુલતાનને દિલ્હીનું શાસન છે તેણે સોંપી દીધું. એટલે દિલ્હી સલ્તનત ઉપર પ્રથમ સ્ત્રી જે શાસક હતા તેમાં રઝિયા સુલતાનનો સમાવેશ છે તે કરવામાં આવે છે. આ રઝિયા સુલતાન કૌતુબુદ્દીન ઐબકના જમાઈ ઇલ્તુત્મિશ એટલે કૌતુબુદ્દીન ઐબકની દીકરીની દીકરી કહી શકાય. તેણે છે તે આ શાસન છે તેની બાગડોર પોતાના હાથમાં છે તે સંભાળી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાન દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. યાદ રાખજો મિત્રો, દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક તરીકે કોણ જાણીતું છે? તો રઝિયા સુલતાન કોના પુત્રી હતા? ઇલ્તુત્મિશના પુત્રી. તેમના અવસાન બાદ રઝિયા સુલતાન છે તે પ્રથમ મહિલા શાસક તરીકે દિલ્હીની ગાદી ઉપર છે તે આવી. એ સમયના ઇતિહાસકાર મનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. બાજુમાં રઝિયા સુલતાનનો ફોટો છે એ આપણે મૂકેલો છે, બરાબર છે. તેમના ઇતિહાસકાર છે તેઓ પણ એવું નોંધે છે કે રઝિયા સુલતાન છે તે સમયગાળા દરમિયાન સર્વશ્રેષ્ઠ શાસક એટલે કે તેમના બધા જ ભાઈ બહેનની અંદર તેઓ સર્વશ્રેષ્ઠ અને કાબેલ અને સક્ષમ હતા. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી, કારણ કે અત્યારે પણ મહિલા શાસકોને
મહિલાને શાસન કરવા માટે ઘણી મુશ્કેલીઓ છે તે પડતી હોય છે, તો તે સમયગાળા દરમિયાન તો તેને વધારે સમસ્યાઓનો સામનો છે તે કરવો પડ્યો હશે. એટલે મહિલા શાસનકર્તા તરીકે તેઓએ તે સમયગાળા દરમિયાન કામ કરવું અત્યંત અઘરું હશે. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. દરબારીઓ એટલે કે રાજ્ય દરબારમાં જે લોકો રહેતા હોય તેના મંત્રીઓ, તેનું મંત્રીમંડળ વગેરે લોકોનો સમાવેશ છે તે દરબારીઓમાં કરવામાં આવે છે. તે પણ તેને શાસક, મહિલા શાસક તરીકે સ્વીકારવા માટે રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહ તેના શાસનનો અંત આણ્યો. એટલે કે અંદરો અંદર જ અમીરોની સત્તા લાલસા, પોતે છે એ શાસન મેળવવા માગતા હતા કે સ્ત્રી શાસકની નીચે પોતાને કાર્ય કરવું યોગ્ય ન લાગે, અને સ્ત્રી શાસક હોય અને પુરુષોને તેની નીચે કાર્ય કરવું પડે તે તેને યોગ્ય ન જણાતા તેઓ પણ અંદરો અંદર છે એ સતત રઝિયા સુલતાનને દિલ્હીની ગાદી પરથી હટાવવા માટેના વિદ્રોહો છે તે ચાલુ રહેતા હતા અને તેના શાસનનો અંત લાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવતો હતો. રઝિયા સુલતાનના અંત પછી, એટલે કે તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂની ચાલી. આમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. કારણ કે રઝિયા સુલતાન મૃત્યુ પામી હતી, એટલે ઇલ્તુત્મિશના પુત્ર એટલે કે રઝિયા સુલતાનના ભાઈ છે તેમને દિલ્હીની ગાદી પર બેસાડવામાં આવ્યો. આમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબલ ગાદીએ આવ્યો અને તેણે ચેહલગાન દળોનો નાશ કરીને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી અને તેના રાજનું સ્થાન મજબૂત બનાવ્યું. એટલે કે પોતે છે એ પોતાનું શાસન છે તે સ્થાપ્યું અને ત્યાર પછી દિલ્હી સલ્તનત ઉપર શાસન છે તે ગુલામ વંશમાંથી આ શાસન પરિવર્તન પામ્યું અને ખિલજી વંશના હાથમાં ગયું. ખલજી વંશ કે ખિલજી વંશ છે તે ઈસવીસન 1290 વંશ 1206 થી 1290 સુધી છે તે ગુલામ વંશે તેના ઉપર સ્થાપના કરી અને 1290 થી 1320 એટલે માત્ર 30 વર્ષનો સમયગાળો છે તે ખલજી વંશે છે તેને પોતે છે દિલ્હી ઉપર પોતાનું શાસન છે તે સ્થાપી રાખ્યું હતું. ખલજી વંશ પછી તગલક વંશ 1320 થી 1414 ઘણા સમય સુધી તેમણે શાસન કર્યું અને ત્યાર પછી સૈયદ વંશ. તે વંશો વિશેની ચર્ચા છે એ આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. ખિલજી વંશ, તગલક અને સૈયદ વંશ વિશેની ચર્ચા છે તે હવે પછી કરશું. એક બાબત તમને ખિલજી વંશમાં જાણવી ગમશે કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ આમિર ખુશરો થઈ ગયા, જેમણે કિરાતુલ સદાયના, આશિકા, નૂર વગેરે જેવા પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી છે. એટલે કે આ સાહિત્ય કૃતિઓ તેમણે તૈયાર કરી છે. આજનું લેક્ચર છે તેનું હોમવર્ક તમારું છે, તેમાં તમારે લખવાનું છે, પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. હું તમને જે પ્રશ્ન લખાવું તે તમે સાથે સાથે નોટ ડાઉન કરતા જાઓ. કયા સમયગાળાને સલ્તનત યુગ અથવા તો દિલ્હી સલ્તનતના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે? આપણે આગળ ભણી જ ગયા છીએ, તેમાંથી જ પ્રશ્ન છે. 1206 થી 1526 એટલે કે 320 વર્ષનો જે સમયગાળો છે તેને સલ્તનત કાળ તરીકે અથવા તો દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ શાસનકાળને દિલ્હી સલ્તનત કાળ શાસનકાળ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, સલ્તનત કાળ દરમિયાન દિલ્હીની ગાદી પર કયા કયા વંશોએ પોતાનું શાસન સ્થાપ્યું? સલ્તનત કાળ દરમિયાન દિલ્હીની ગાદી પર કયા કયા વંશોએ પોતાનું શાસન સ્થાપ્યું? 5 વંશો મુખ્ય છે થઈ ગયા જેમણે પોતે દિલ્હીની ગાદી ઉપર પોતાનું શાસન છે તે ટકાવી રાખ્યું હતું. આ 5 વંશોમાં ગુલામ વંશ, ખલજી વંશ, તગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. બરાબર છે? ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુલામ વંશનો સમયગાળો જણાવો.
1206 થી 1290નો સમયગાળો છે તે ગુલામ વંશનો સમયગાળો ગણવામાં આવે છે. બરાબર છે. અને ટૂંકનોંધ લખવાની છે ગુલામ વંશ. તે ટૂંકનોંધ તમારે મુદ્દાસર છે તેનો જવાબ લખવાનો રહેશે. આ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે અને ત્યાર પછી ગુલામ વંશની ટૂંકનોંધ લખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.